એમને કહેલું કે હું મીટિંગમાં જતી હતી અને મેં બેનરો જોયા, તો હું મીડિયાના માધ્યમથી ચીફ ઓફિસરને પૂછવા માંગુ છું, રાતે 7 વાગે તમે TB 4 રસ્તા કઈ મીટિંગ હતી, ત્યાં કઈ ઓફિસ આવેલી છે? અને જો તમે મીટિંગમાં આવેલા હોય તો મીટિંગનો કલેક્ટરશ્રીનો કે કોઈ મીટિંગનો એજન્ડા હોય તો એ એજન્ડા મીડિયા સમક્ષ રજૂ કરે. ચીફ ઓફિસર સારી રીતે જાણે છે કે અત્યારે પાટણની જનતા એ ખાડાઓથી ટ્રસ્ટ બની છે. સરકારે 2 કરોડ રૂપિયા આ ખાડા પૂરવા માટે ગ્રાન્ટ ફાળવી હતી. 2 ટેન્ડર આવ્યા હતા. એ 2 ટેન્ડર ચીફ ઓફિસરે ગેરકાયદેસર રદ કરી દીધા છે અને નવું ટેન્ડર કર્યું છે. જો ચીફ ઓફિસરને ખાડા પૂરવામાં રસ હોય તો 2 ટેન્ડર નિયમ મુજબ 1 ટેન્ડર આવ્યું હોય તો ટેન્ડર તમે ખોલી શકો નહીં. 2 ટેન્ડર આવ્યા હતા. જો એ 2 ટેન્ડર ખોરી અને એમાંથી જે નીચા ભાવનું ટેન્ડર હોય એને કામગીરી આપી હોત તો આજે ખાડા પૂરવાનું શરૂ થઈ ગયું હોત. આગામી સમયની અંદર એમને જે અમારા કોંગ્રેસના કાર્યકરોને ગુંડાઓ કહ્યા છે એમના વિરુદ્ધમાં અમે ડિફેમેશનની કાર્યવાહી પણ કરવાના છે. સંકલનની અંદર અમને જે ખોટી માહિતી આપી છે એના માટે અમે કલેક્ટરશ્રીને પણ યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવાના છે.